સંકીર્ણ સંયોજનના ચેપ્ટરમાં હવે આપણે અગત્યનો ટોપિક જોવાનો છે, જે તમારે થોડુંક ધ્યાન રાખવાનું. હું તમને બે પ્રશ્નો સમજાવીશ. એના આધારે કોઈ પણ સંકીર્ણ સંયોજન માટે એનું સંકરણ સમજી શકાય, તેનો આકાર સમજી શકાય, એની ચુંબકીય ચાક માત્રા પણ સમજી શકાય. દરેક પ્રશ્ન માટે એક જ મેથડ યાદ રાખવાની છે. સાથે સાથે આ પણ યાદ રાખવાનું છે કે પ્રબળ લિગેન્ડ કયા કયા છે. તો એમોનિયા, કાર્બોનિલ અને સાયનાઇડો, આ ત્રણ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોય તો એ અયુગ્મિક ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરે. એ સમજાઈશ કેવી રીતે. આ સિવાયના કોઈ લિગેન્ડ હશે તો એ અયુગ્મિક ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરતા નથી. ધ્યાન રાખજો, આવે તો ઇલેક્ટ્રોનનું અયુગ્મિક ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરે. સમજાવું આગળ એટલે વધારે ખ્યાલ આવશે. પ્રશ્ન સ્ટાર્ટ કરતા પહેલા કોબાલ્ટનો ઓક્સિડેશન આંક શોધવાનો કેટલો થાય. તો જો તમે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક શોધો તો +3 થશે. જો આ +3 અહીંયા, આનો 0 હોય તો કોબાલ્ટનો +3 થશે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો કોબાલ્ટનો +3. હવે આપણે કેવી રીતે જવાનું છે એની વાત કરીએ. તો જે કોબાલ્ટ +3 છે એની ઇલેક્ટ્રોન રચના લખવાની. ઇલેક્ટ્રોન રચના કઈ રીતે આવશે તો તમને ખ્યાલ હોય, આર્ગોન 18, પછી 3D આવશે, માં પેટા કક્ષક કેટલી હોય? ટોટલ 5 હોય. 4s આવે અને 4p આવે. 3D 4s 4p. જો તમને આર્ગોન ઇલેક્ટ્રોન છે, તમને જો ખ્યાલ હોય તો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? ચલો કોઈ કહેશે? -3D 7 4s2 થાય. કોબાલ્ટનો ઓક્સિડેશન આંક 3D 7 4s2. પણ તમારે શું જોઈએ છે? કોબાલ્ટ +3 જોઈએ છે. તો 3 મતલબ શું થશે? અહીંથી 2 ઇલેક્ટ્રોન જશે, અહીંથી 1 ઇલેક્ટ્રોન જશે. 3D 6 4s0. તો તમારે આ રચના અહીંયા લખવાની છે. તો જો તમે 3D માં કેટલા આવ્યા? 6. તો પહેલા સિંગલ ભરાય 5, પછી ડબલ થાય. જો થઈ ગયું. તો કોબાલ્ટ +3 ની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે જો કોબાલ્ટ +3 માં 3D માં સિંગલ ઇલેક્ટ્રોન છે. જો સિંગલ ઇલેક્ટ્રોન હોય એને અયુગ્મિક ઇલેક્ટ્રોન કહેવાય. કેવા કહેવાય? અયુગ્મિક. તો કેટલા સિંગલ છે? 4. કેટલા છે? 4. પણ એની સાથે કોણ જોડાય છે? એમોનિયા. પણ એમોનિયા કેવો છે? પ્રબળ લિગેન્ડ છે. તો પ્રબળ લિગેન્ડ અયુગ્મિક ઇલેક્ટ્રોનનું શું કરે? યુગ્મીકરણ. અયુગ્મિક ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ એટલે સિંગલ હોય એને ડબલ કરી નાખશે. એટલે કે આ 2 ઇલેક્ટ્રોન આમાં જતા રહેશે. જો કઈ રીતે?
જો પ્રબળ લિગેન્ડ હોવાના કારણે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરે. અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ એટલે આ તો બે હતા જ, 4 ભેગા થઈને યુગ્મીકરણ મતલબ ડબલ થશે. સિંગલ હોય તેને અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય, ડબલ હોય એને યુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. એટલે કે સિંગલનું ડબલ કરશે. આમ જો ડબલ કરે એને યુગ્મીકરણ કહેવાય. તો આ રીતે યુગ્મીકરણ કરશે. ચલો હવે આ લખવાનું નથી, આ ડાયરેક્ટ તમારે લખવાનું થશે થિયરી માટે, એટલે ધ્યાન રાખજો. હવે પણ આવું કરવાથી શું થયું, 3D ની કેટલી કક્ષકો હોય? 5. 5 માંથી 2 કક્ષક શું થઈ? ખાલી થઈ. જુઓ 3D ની 2 કક્ષક, 3D ની 2 કક્ષક, 4s ની 1 કક્ષક અને 4p ની 3 કક્ષક. ટોટલ કેટલી થઈ? ટોટલ 6 થઈ. અને આ 6 ભેગી થઈને D2sp3 સંકરણ બનાવે. અને આવી કેટલી કક્ષકો બનશે? sp3 સંકૃત કક્ષકો 6 બનશે. જો D2sp3 6 કક્ષકો ભેગી થઈ અને એમાંથી સંકૃત કક્ષકો કેટલી બનાવી? 6 બનાવી. અને આ 6 એ 6 કોની સાથે જોડાશે? એમોનિયા સાથે શું થશે? જોડાશે. તો જો કઈ રીતે થશે એ સમજાવો એટલે ખ્યાલ આવશે તમને. એટલે કે આવા 3 બંધારણ દોરવાના થાય કોઈ પણ પ્રશ્ન માટે, ધ્યાન રાખવાનું છે. ચલો આ દોરી દીધું. હવે આની સાથે કોણ જોડાયું? CONS3 6+3. જુઓ તો અહીંયા શું થશે? એમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. જુઓ એક એમોનિયા, 2, આ રીતે દોરી જ કાઢવાનું છે. થયું? તો પહેલો પ્રશ્ન આવ્યો, જોઈ લો કયા પ્રકારનું સંકરણ આવ્યું? તો D2sp3 સંકરણ આવ્યું. કયું આવ્યું? D2sp3 સંકરણ. હવે જો તમને ખબર છે કે D2sp એટલે કે પહેલી વાત કરીએ સંકરણ, તો આકાર કયો? આ સંકરણ કયો? D2sp3. જો સંકરણ જાણતા હોય તો એનો ભૌમિતિક આકાર પણ જાણી શકાય. તો કયો આવશે? અષ્ટફલકીય. હવે જો આની અંદર એક પણ સિંગલ ઇલેક્ટ્રોન છે. સિંગલ મતલબ અયુગ્મિત ઇલેક્ટ્રોન. એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? ના. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? n બરાબર 0. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 હોય તો એ કેવો હોય? અનુચુંબકીય હોય કે પ્રતિચુંબકીય હોય? તો ચુંબકીય ચાક માત્રા શોધવા માટેનું સૂત્ર શું છે? યાદ હોય તો વર્ગમૂળમાં n+2 છે. જો ચુંબકીય ચાક માત્રા n એટલે 0 મૂકો, 0 0+2, તો ચુંબકીય ચાક માત્રા કેવી આવશે? 0. આનો એકમ લખવાનો બોહર મેગ્નેટોન 0. 0 આવે એનો મતલબ એનો ચુંબકીય ગુણધર્મ શું થશે? ચુંબકીય ગુણધર્મ
તો પ્રતિચુંબકીય બનશે. આપણે આગળ જોઈ ગયેલા એ જ પ્રમાણે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોત કોઈ પણ 1 2 3 જેટલા તે પ્રતિ અનુચુંબકીય બનત, પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એનો મતલબ એ પ્રતિચુંબકીય છે. કયો છે? પ્રતિચુંબકીય. એટલે આપણે 1 2 3 4 અને 5 વસ્તુ શોધવાની છે, એ તમારે ધ્યાન રાખવું. ફરીથી આને સમજાવવાનો પ્રયત્ન કરું છું. દાખલાને ધ્યાન રાખજો. પહેલા તમારે ઉપર પહેલા આટલું લખી દેવાનું છે અને પછી નીચે થિયરી સ્ટાર્ટ કરવાની. થિયરીમાં લખવાનું કે CO NH3 માં CO+3 ની ઇલેક્ટ્રોન રચના આ છે. પણ CO+3 માં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. કેટલા ઇલેક્ટ્રોન? 3d6. હવે CO સાથે કોણ જોડાય છે? પ્રબળ લિગેન્ડ એમોનિયા જોડાય છે. એમોનિયા પ્રબળ લિગેન્ડ છે. એ એમોનિયા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું શું કરે છે? યુગ્મીકરણ કરશે. અને યુગ્મીકરણ કરવાથી 3d ની બે કક્ષકો ખાલી થશે. 3d ની બે કક્ષકો 4s ની 1 4p ની 3 ભેગી થઈ D2sp3 સંકરણ બનાવે છે. અને એવી કેટલી કક્ષકો બનશે? 6. અને આ 6 કક્ષકો સાથે કેટલા એમોનિયા જોડાય છે લિગેન્ડ? 6 એમોનિયા લિગેન્ડ તરીકે જોડાય છે. માટે એનો આકાર અષ્ટફલકીય બને છે. અહીંયા આની અંદર CO NH3 માં અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 છે, માટે ચુંબકીય ચાક માત્રા 0 થાય છે. તેથી તે પ્રતિચુંબકીય બને છે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ રીતે એનું બંધારણ, આ રીતે એને સમજી શકાય. આનું બંધારણ દોરવું હોય તો તમે દોરી પણ શકો, ના દોરો તો પણ ચાલે. પણ અષ્ટફલકીય રચના દોરવાની છે તમારે. જે આપણે આગળ આકાર જોઈ ગયા અને આમ કૌંસ કરવાનો. આ આકૃતિ દોરવી હોય તો દોરી શકાય, ના દોરવી હોય તો પણ ચાલી શકે છે. તો આ તો આપણો આખો એક પ્રશ્ન. આ રીતે એને સમજી શકાય. હવે આ જ પ્રશ્નને બીજી રીતે પણ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. કે પહેલા એક વાર જોઈ લો તમે. હવે આપણે આ જ લિગેન્ડ એમોનિયા પ્રબળ લિગેન્ડની જગ્યાએ નિર્બળ લિગેન્ડ લગાડેલો હોય તો શું થાય? Cl3 લગાડેલો હોય, 6 Cl6 લગાડેલો હોય એટલે કે ક્લોરાઇડો લિગેન્ડ હોત તો શું થાય? જો તો આનો ઓક્સિડેશન આ +3 જ આવશે, રચના આ ટાઈપની જ આવશે. પણ અહીંયા ક્લોરીન કેવો છે? નિર્બળ લિગેન્ડ છે. અને જ્યારે નિર્બળ લિગેન્ડ હોય, નિર્બળ લિગેન્ડ, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનનું, જો પ્રબળ લિગેન્ડ હોય તો જ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. સિંગલ હોય તો ડબલ કરશે. પણ જો નિર્બળ લિગેન્ડ જોડાયેલો હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી. એનો મતલબ આ ઇલેક્ટ્રોન જ્યાં હતા એ રીતે જ ગોઠવાશે. જો તમે તો હવે થશે શું? તો જો ધ્યાન રાખવાનું છે. તો આપણે પાછળ અહીંયા બીજી ફોડી દોરવી પડે. કેમ દોરવી પડે એની સમજૂતી હું તમને આપું છું. જો ટોટલ કેટલા લિગેન્ડ છે? 6. અને 6 લિગેન્ડ હોય તો એની ગોઠવણી 6 માં થવી જોઈએ જ. જો અહીંયા દોરી રાખું છું
એટલે તમને ખ્યાલ આવે. કઈ રીતે ગોઠવણી કરવી જોઈએ તો જુઓ, તો 4s ની 1, 4p ની 3 અને 4d ની 2 જ જો આ સંકરણ પામશે. તો આ કયું સંકરણ થયું? s p ની 3 d ની 2 જ. તો તમે એમ કહેશો d ની 2 જ કેમ લીધી? તો જો ટોટલ 6 જોઈએ આપણે, તો 1 2 3 4 તો આવી ગઈ, તો બાકી કેટલી રહી? 2. તો 2 જ લેશે ને. તો sp3d2 સંકરણ બનાવશે. ચલો સંકરણ તો ખબર પડી ગઈ. તો સંકરણ d2sp3 ની જગ્યાએ શું આવશે? sp3d2 સંકરણ આવશે. અહીંયા આપણે ક્લોરીન છે 6, ધ્યાન રાખજો. અહીંયા સિંગલ ઇલેક્ટ્રોન રહેશે, આમ જોઈ શકો છો તમે આની રીતે. પણ કેટલા અહીંયા કેટલા ક્લોરીન આવશે? 6 ક્લોરીન. 1 2 3 4 5 અને 6 થઈ ગયા. જુઓ, મતલબ એનો આકાર અષ્ટફલકી આવશે. આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 1 2 3 અને 4. અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 છે. તો 4 હોય તો ગણતરી કઈ રીતે આવશે? 4 6 ચોક 24, રૂટ 24 અને રૂટ 24 નું વર્ગમૂળ કેટલું થાય એ તમારે લખવાનું. ના યાદ હોય તો ડાયરેક્ટ બોર મેગ્નેટનું નામ લખી નાખવાનું. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન આવ્યા માટે અનુચુંબકીય બનશે. ફરી એકવાર CO ની ઇલેક્ટ્રોન રચના થઈ CO+3. નિર્બળ લિગેન્ડ હોવાથી અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી, માટે 4s ની 1, 4p ની 3, 4d ની 2 કક્ષકો સમિશ્રણ પામીને sp3d2 સંકરણની 6 કક્ષકો બનાવે છે. હવે એ 6 કક્ષકો સાથે 6 ક્લોરીન શું થાય છે? જોડાય છે. માટે એનો આકાર કેવો બનશે? અષ્ટફલકીય. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 4, માટે ચુંબકીય ચાર્જ માત્રા √24 થશે અને ચુંબકીય ગુણધર્મ શું બનશે? તે અનુચુંબકીય બને છે. હવે આ પ્રશ્નની અંદર વાત કરું તમને તો CO ની જગ્યાએ Fe લખ્યું હોત તો શું થાય? સમજી લો. Fe લખ્યું હોત તો તમારે અહીંયા Fe+3 લખવાનું થાય. હવે Fe+3 ની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો જો, તો પહેલા Fe ની આવડવી જોઈએ. એટલે જ મેં તમને કીધું હતું કે Fe ની જો તમને આવડતી હશે, મેં અંદર ઝેરોક્સમાં તમને લખીને આપી છે, એ જોશો એટલે ખ્યાલ આવશે. આર્ગોન 3d6 4s2 છે. જો, તો હવે શું કરવું પડે? Fe+3 નો મતલબ શું થયું? 2 ઇલેક્ટ્રોન અહીંથી ગયા, 1 અહીંથી ગયા, તો 6 માંથી કેટલા વધશે? 5. ફરીથી ધ્યાન રાખો, અહીંયા 2 હતા, અહીંયા 6 હતા. 2 અહીંથી ગયા અને અહીંથી 1 ગયો તો 5 આવે, અને 5 આવે તો અહીંયા સિંગલ 5 ઇલેક્ટ્રોન કરવાના. હવે જો પ્રબળ લિગેન્ડ હોય તો 5 ઇલેક્ટ્રોન ભેગા કરવાનો પ્રયત્ન કરશે, તો 5 ઇલેક્ટ્રોન ભેગા કરે તો થાય શું? જો 5 ઇલેક્ટ્રોન ભેગા કરે તો આ રીતે જ થાય. જો તમે યુગ્મીકરણ કરે તો આ રીતે જ બને. ધ્યાન રાખજો, આ મેથડ તમારે સમજવાની છે અને ધ્યાન રાખવાની છે. આ રીતે જ બનશે, કોઈ ફેરફાર થશે નહીં. જો 5 હોય, 5 ને ડબલ કરવા હોય તો 2 જ ડબલ થશે. એક તો સિંગલ જ રહેવાનો છે, તો એને સિંગલ રાખવાનો છે. પછી તમારી રીતે પ્રબળ લિગેન્ડ હોય અહીંયા એમોનિયા, બરોબર,
એમોનિયા પ્રબળ લિગેન્ડ હોય, બરોબર, તો અહીંથી લઈશું આપણે પહેલાની જેમ જ, પણ અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવશે તો એ અનુચુંબકીય બનશે. એ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે. મેં અહીંયા ભૂલ કરી છે, Cl6 હોય ને, ક્લોરીન હોય તો -3 આવે, ધ્યાન રાખજો. અહીંયા કોબાલ્ટ Cl6 હતું તો -3 આવે. કેમ આવે એ તમે અહીંથી જોઈ શકો છો. આનો +3 હોય તો આનો -6 હોય એટલે -3 આવશે. ચલો આ જ વસ્તુ ફરીથી હજુ પણ એક ઉદાહરણ વડે આપણે સમજીએ. ચલો જોઈએ આ જ પ્રશ્નને બીજી રીતે પણ સમજવાનો છે. તો જોઈએ અહીંયા નિકલ Cl4 -2 માટે સંકરણ આકાર અને ચુંબકીય ચાક માત્રા આપણે શોધવી છે. આ શોધતા પહેલા નિકલનો ઓક્સિડેશન આંક કેટલો થાય? +2 થાય. એ પહેલા શોધી લેવાનો. ચલો નિકલની ઇલેક્ટ્રોન રચના શું થાય? કોઈ કહેશે શું થશે? બોલો. આર્ગોન નિકલનો કેટલો હોય? હા, 28. તો શું થશે? 3d8 4s2. પણ તમારે શું જોઈએ છે? નિકલ +2 જોઈએ છે. નિકલ +2 નો મતલબ બે ઇલેક્ટ્રોન ક્યાંથી ગયા હશે? 4s માંથી. તો અહીંયા નિકલ +2 ની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો 3d8 4s0. 8 એટલે પહેલા સિંગલ પછી ડબલ. જો આમ તો ઇલેક્ટ્રોન રચના બનશે આ રીતે. પણ નિકલ સાથે કોણ જોડાયેલું છે? નિર્બળ લિગેન્ડ. કયો લિગેન્ડ છે? નિર્બળ લિગેન્ડ. અને નિર્બળ લિગેન્ડ હોય તો સિંગલ ઇલેક્ટ્રોન સિંગલ જ રહેશે, યુગ્મીકરણ કરશે નહીં. તો સિંગલ જ રાખો. જુઓ એમના એમ જ લખી નાખવાનું. તો હવે કેટલા ક્લોરીન છે? 4. તો 4 કક્ષકો જોઈએ તો એક 4s ની અને 4p ની 3 આવશે. જુઓ s ની 1 4p ની 3 તો sp3 સંકરણ આવશે. જુઓ ચલો તો સંકરણ કયું આવ્યું? sp3. હવે sp3 ની ટોટલ કેટલી સંકૃત કક્ષકો બનશે? 4. આની 4 કક્ષકો. ચારે 4 કોની સાથે જોડાશે? લિગેન્ડ સાથે. કઈ રીતે જોડાશે? પહેલા એમને મૂકી દઉં. જો 4 અહીંયા 1 2 3 4 થઈ ગયો. ક્લોરીન 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 ક્લોરીન. તીર ઉપર તરફ મારજો કારણ કે આ બંને ઇલેક્ટ્રોન ક્લોરીનના છે એટલા માટે. ચલો ખબર પડી ગઈ. તો સંકરણ sp3 આવશે, તમે જોઈ શકો છો. ચલો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલો છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 2 છે. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 હોય તો ચુંબકીય ગુણધર્મ કયો થશે? ચુંબકીય ગુણધર્મ કયો થાય? અનુચુંબકીય બનશે. અનુચુંબકીય હોય તો ચુંબકીય ચાક માત્રા પણ
શોધવાની. મ્યુ બરાબર આને ચુંબકીય ચાક માત્રા કહેવાય n+2. n કેટલો છે 2, તો 2 + 2 4 8 આવશે √8 બોહર મેગ્નેટ્રોન. જો સંકરણ sp3 હોય તો આકાર કયો હોય? આકાર કયો આવશે? તો સમચતુષ્ફલકી આવશે. કયો આવશે? સમચતુષ્ફલકીય. આ રીતે લઈ શકાય. જો હજુ આગળ સમજાવું તમને. સમચતુષ્ફલકીય આગળ પણ જોઈ ગયા. સમચતુષ્ફલકીય એટલે કામ હોય અને 3 તીર આ રીતે હોય, ક્લોરીન 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 ક્લોરીન. પછી આમ કૌંસમાં કરવાનું અને -2. હવે જો પ્રબળ લિગેન્ડ હોય તો શું થાય? અહીંયા ક્લોરીનની જગ્યાએ સાયનાઇડ હોત, સમજી લો, તો શું થાત? તો એની વાત કરીએ. સાયનાઇડ કેવો છે? પ્રબળ લિગેન્ડ. તો અયુગ્મિક ઇલેક્ટ્રોનનું શું કરશે? યુગ્મીકરણ કરી નાખશે. જો સિંગલ હતા 2, એને ડબલ કરી નાખશે. ડબલ કરવાથી શું થશે અહીંયા? તો જો ડબલ કરવાથી શું થાય છે એ તમારે જોવાનું છે. તો 3D ની એક કક્ષક, 4s ની એક કક્ષક, 4p ની 2. તો કયું સંકરણ આવ્યું? જો D ની 1, S ની 1, P ની 2. તો કયું સંકરણ આવ્યું? DsP2 સંકરણ. કયું સંકરણ આવ્યું ભાઈ? DsP2 સંકરણ આવ્યું. અને DsP2 સંકરણ હોય તો આકાર કયો આવશે? સમતલીય સમચોરસ. આગળ જોઈ ગયા આપણે. ચલો અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા થશે? 0. તો આ શું બનશે? પ્રતિ ચુંબકીય બનશે. ચુંબકીય ચાક માત્રા કેટલી આવશે? 0 આવશે. ખ્યાલ આવી ગયો? અને અહીંયા ક્લોરીન આ રીતે જોડાય, સાયનાઇડ આ રીતે જોડાયેલો છે. જો 1 2 3 અને 4. તો આ રીતે આપણે એને સરળતાથી સમજી શકાય. કોઈ પણ પ્રશ્નો માટે આવે મેથડ આ જ વાપરવાની છે. આવા તો કોઈ પણ હોય, તમારે જાતે પ્રેક્ટિસ કરવાની. હું તમને આપું Fe NS3 6+2 માટે આની પ્રેક્ટિસ જાતે કરો. એટલે એ પ્રેક્ટિસ કરવાની છે. બીજો આપું તમને Fe Cl6 અથવા Cl OH લખો એટલે કંઈક નવું થાય. OH6 -4 માટે જુઓ. તો આનું અને આને આ પદ્ધતિ દ્વારા તમારે ઉકેલ ગણતરી કરવાની. મેથડ કઈ રીતે જવું? દરેક પ્રશ્નો માટે કોમન છે. આવા તો જોઈએ એવા સંકીર્ણ સંયોજન મળશે. એક નહીં 50 જોઈએ તો પણ આવે. તો 50 યાદ રાખવાના હોય નહીં. બધાને ખાલી સમજવાના અને સમજીને એની ગોઠવણી કરવાની છે. જો સમજ્યા વગર કામ કરશો તમે તો એ પ્રશ્નોને તમે યાદ નહીં કરી શકો. મેથડ એક જ છે. કાં તો યુગ્મીકરણ કરશે, પ્રબળ લિગેન્ડ હશે તો, નિર્બળ લિગેન્ડ હશે તો યુગ્મીકરણ કરશે નહીં. અને ન કરે યુગ્મીકરણ તો ન કરે તો આપણે આપણી એની જે ગણતરી છે એને એ જ પ્રમાણે રાખી મૂકવાની છે. તો આ રીતે તમારે જોવાનું છે. એકવાર જોઈ લો, સમજી લો.
પ્રેક્ટિસ વારંવાર કરજો. જો તમે આ બીજા એક્ઝામ પર વધારાની ગણતરી કરતો આ રીતે હું અહીંયા લખે નહીં આ જ વસ્તુ માટે એટલે તમારે પ્રેક્ટિસ થઈ જશે. Fe CN6 -4 ચલો -3 રાખો. એક આના માટે શોધો Fe H2O6 +3 માટે શોધો. બેનું કરો અને બીજા ચોપડીમાં આપ્યા છે પ્રેક્ટિસ કરજો એટલે તમને ખ્યાલ આવશે. ચલો જોઈએ હવે સંયોજકતા બંધનવાદ મતલબ વીબી થિયરી. હવે વીબી થિયરીની મર્યાદા જોવાની છે. તેવું કહે છે, હું બોલી જાઉં છું ધ્યાન રાખજો. વીબી થિયરી ઘણા પ્રકારની મર્યાદા છે એની આપણે વાત કરીશું. તો પહેલું જ એવું કહે છે કે વીબી થિયરી એ ધારણા પર આધારિત છે કે એની અંદર ધારણાઓ છે. આવું હોય તો આમ થાય, આવું હશે તો આ ટાઈપનું હશે, એ છે. બીજું, ચુંબકીય ચાક માત્રાના જથ્થાનો, ચુંબકીય ચાક માત્રા એટલે મ્યુ, ચુંબકીય ચાક માત્રા નું મૂલ્ય કેટલું હશે સમજાવી શકતો નથી. સવર્ગ સંયોજનો એટલે આ બધા એનો રંગ કેવો હશે એ પણ સમજાવી શકતો નથી. તેનું ઉષ્મીય સ્થાયિતા, ઉષ્મીય અને ગતિકીય સ્થાયિતા સમજાવી શકતું નથી. પહેલા ચાર ફરીથી વીબી થિયરી એક પ્રકારની ધારણાઓ છે. ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું હશે સમજાવી શકતો નથી. સંકીર્ણ સંયોજનના રંગ વિશે સમજાવી શકતો નથી. સંકીર્ણ સંયોજનની ઉષ્મીય અને ગતિકીય સ્થાયિતા સમજાવી શકતો નથી. ત્રીજું, જો સહગુણાંક 4 હોય સહગુણાંક 4 હોય તો એનો આકાર કાં તો સમચોરસ હોય, આગળ જોઈ ગયા, કાં તો ચતુષ્ફલકીય હોય, પણ કયો હશે સમજાવી શકાતો નથી. લાસ્ટ, નિર્બળ લિગેન્ડ અને પ્રબળ લિગેન્ડ વચ્ચેનો તફાવત સમજાવી શકતો નથી. તો ફરીથી વીબી થિયરી એક પ્રકારની ધારણાઓ છે. ચુંબકીય ચાક માત્રાનું મૂલ્યનું અર્થઘટન કરી શકતો નથી. તેના રંગ વિશે કોઈ સમજૂતી આપતો નથી. ઉષ્મીય અને ગતિકીય સ્થાયિતા સમજાવી શકતો નથી. સહગુણાંક 4 હોય તેમાં કયો આકાર હશે બેમાંથી સમજાવી શકતો નથી. નિર્બળ લિગેન્ડ અને પ્રબળ લિગેન્ડ વચ્ચેનો ભેદ સમજાવી શકતો નથી. આટલી બાબતો તમારે ધ્યાનમાં લેવાની છે. હવે આપણે આના પછી અગત્યનો પ્રશ્ન જોવાનો છે, સ્ફટિક ક્ષેત્રવાદ. સ્ફટિક ક્ષેત્રવાદનો આપણો વિડીયો જ અલગ બનાવીશું એટલે આખો પ્રશ્ન તમે સમજી શકો છો એટલે તમને ખ્યાલ આવશે